નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો એ આપણે અંગ્રેજી વિષય જે આપણું નવું છે ધોરણ 6નું એના 9મા ચેપ્ટરનું નેક્સ્ટ સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન અને આપણા જે ચેપ્ટરનું નામ છે ટેકનો ટૂર। તો આ ચેપ્ટરનું જે લેંગ્વેજ ફંક્શન નામનો જે વિભાગ છે આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરશું। તો લેંગ્વેજ ફંક્શન આની પહેલાં પણ મેં તમને સમજાવ્યું હતું કે લેંગ્વેજ ફંક્શનમાં આપણે ગ્રામરનો કોઈ પણ એક ટોપિક જે આપણે એમાં શીખવાનો હોય છે, ગ્રામરને રિલેટેડ હોય છે। તો ચાલો આપણે જોઈએ કે આમાં આપણને ગ્રામરની કઈ વસ્તુ છે એ શીખવા મળશે। તો પહેલાં આપણે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે પહેલી એક્ટિવિટીમાં, તમે જોઈ શકો કે અહીંયા જે બ્લેન્ક્સ આપેલ છે શું કીધું કે બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન। દરેક બ્લેન્ક્સ પછી આપણને ખાલી જગ્યામાં ઓપ્શન આપેલા છે, આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે। તો પહેલાં જોઈએ ઓન મંડે, સોમવારે હરી વોકઅપ અર્લી એન્ડ વેન્ટ આઉટ। હરી વહેલો ઉઠ્યો અને બહાર ગયો। જો આ એક વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમાં સાદા ભૂતકાળનું મહત્ત્વ છે, બરાબર છે। ઇટ વોઝ અ બ્યુટીફુલ મોર્નિંગ, સવાર કેવી હતી તો કે સુંદર। ખાલી જગ્યા સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક। હવે અહીંયા હરીની વાત કરવામાં આવી છે, અહીંયા હી અને સી બે ઓપ્શન છે, તો આપણને ખ્યાલ આવે કે હરી છોકરો છે તો એનું સર્વનામ શું આવે? હી આવે। એટલા માટે અહીંયા આપણો જવાબ આવશે હી। હી સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક, ઇટ વોઝ અ બિગ પાર્ક। હી સો મોહન, તેણે મોહનને જોયો। એન્ડ સોહન, મોહન અને સોહનને જોયો ધેર। ખાલી જગ્યા વેર, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ। હવે બહુવચન થયું કારણ કે એને કેટલા મિત્ર હતા? બે, મોહન અને સોહન। તો અહીંયા આપણે કર્તા તરીકે કયું આવશે? ધ્યેય, કે ધ્યેય વેર, ભૂતકાળ છે એટલે વેર આવે। ધેર વેર ખાલી જગ્યા ફ્રેન્ડ્સ। અહીંયા મોહન છે એટલે હર આવી શકે નહીં, શું આવે? હિઝ। ધેય વેર હિઝ ફ્રેન્ડ્સ, તેઓ તેના મિત્ર હતા। They enjoyed morning walk there. They finished their walk and came to Hari's home. મહેશભાઈ, હરીશ અંકલ brought orange juice for ખાલી જગ્યા। હવે તેમના માટે લાવ્યા એટલે શું આવશે? બહુવચન છે એટલે them. After enjoying the juice, જ્યુસનો આનંદ કર્યા પછી they studied together, તેઓ સાથે અભ્યાસ કર્યો। મોહન asked હરી ડુ ખાલી જગ્યા ક્લીન ખાલી જગ્યા રૂમ। હવે પ્રશ્ન એ પૂછે તો પ્રશ્ન કોણે પૂછ્યો છે? મોહને। કોને? હરીને। એક જ વ્યક્તિને પ્રશ્ન કર્યો એટલે યુ આવશે। જો બહુવચન હોય સામેવાળી વ્યક્તિ તો ધ્યેય આવે, એટલે ડુ યુ ક્લીન, હવે યુ આવ્યું એટલે અહીંયા શું આવે સામે? યોર રૂમ બાય, હવે યુ છે એટલે એનો યોર સેલ્ફ જ આવશે, બાય યોર સેલ્ફ પ્રશ્નાર્થ ચિહ્ન કે શું તે તારો રૂમ તારી જાતે સ્વચ્છ કર્યો? હરી રિપ્લાઇડ, હરીએ જવાબ આપ્યો યસ ઓફકોર્સ ખાલી જગ્યા આઈ ડુ। હવે જવાબ આપ્યો યુના જવાબમાં હંમેશા શું આવે? આઈ આવે, એટલે આઈ ડુ। ઇવન માય સિસ્ટર હેલ્પ્સ ખાલી જગ્યા, મારી બહેને પણ મને મદદ કરી। મને એટલે શું થાય? મી। ઇન ક્લિનિંગ ઇટ, એકચ્યુઅલી એવરી સન્ડે ખાલી જગ્યા ક્લીન ખાલી જગ્યા સાથે છીએ સિસ્ટર અને પોતે એટલે બહુવચન થઈ ગયું એટલે શું આવશે? એવરી સન્ડે વી ક્લીન અવર, વી હોય એટલે શું આવે? અવર આવે। રૂમ્સ બાય હેલ્પિંગ ઇચ અધર, સોહન એન્ડ મોહન પ્રેઝડ હરી। તો આ હતી બધી આપણી ખાલી જગ્યા। આમાં મોટા ભાગને તમે જુઓ તો સર્વનામનો ઉપયોગ થયેલો છે। આમાં દરેકમાં સર્વનામ એવા છે, જો તમે ખાલી જગ્યા ચેક કરો, હી, ધેય, હિઝ, ધેમ, યોર, આઈ, મી, આ બધાને શું કહેવાય? સર્વનામ। પણ સર્વનામના પ્રકાર હોય છે। જો વ્યક્તિગત સર્વનામ છે એને અંગ્રેજીમાં કહેવાય પર્સનલ પ્રોનાઉન, એમાં આઈ, વી, યુ, ઇસ, ઇટ અને ધેય આવે છે। પછી સંબંધક સર્વનામ હોય છે, બરાબર, એમાં ઘણા બધા પ્રકાર હોય છે। તો આ ખાલી જગ્યામાં આપણને સર્વનામ વિશે જ્ઞાન મળ્યું। ત્યાર પછી આપણે જોઈએ કે કઈ એક્ટિવિટી આપેલી છે આપણને। તો અહીંયા આપણને એક ડાયલોગ આપેલો છે, જુઓ શું આપ્યું છે? ડાયલોગ। એનો અભ્યાસ કરીએ। અ યંગ ગર્લ નેમ્ડ રેહાના લોસ્ટ ઇન ધ ફેર, એક રેહાના નામની છોકરી મેળામાં ખોવાઈ ગઈ।
A kind policeman helps her to reach her parents. અને એક દયાળુ પોલીસવાળાએ તેને માતા પિતા સાથે પાસે પહોંચાડવામાં તેને મદદ કરી. તો કોઈ વ્યક્તિ મળ્યું હોય તો પોલીસવાળા સ્વાભાવિક છે કે ઇન્ક્વાયરી કરે, પૂછે તો તારું ગામ કયું છે, તારા માતા પિતા ક્યાં રહે છે, આ બધું પૂછે. તો એને આધારે આપણે આ ડાયલોગ સોલ્વ કરવાનો છે. બરાબર? તો જોતા જઈએ. પોલીસમેન ખાલી જગ્યા. સ્ટાર્ટિંગમાં જ આપણને ખાલી જગ્યા આપી, પ્રશ્ન પૂછ્યો છે. હવે એનો જવાબ આપણને આપેલો છે. જુઓ શું આપ્યું છે, આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. તો એવો કયો પ્રશ્ન કર્યો હશે કે જેના જવાબમાં આઈ એમ રેહાના આવે? તો એમ પૂછ્યું કે તું કોણ છે? તો આવો પ્રશ્ન આમાં ક્યાં છે આપણી પાસે? હા, વોટ્સ યોર નેમ, આ પહેલામાં આવે. બરાબર, કે તારું નામ શું છે? તો આવો જવાબ મળે કે ભાઈ આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ, હું ખોવાઈ ગઈ છું. તો પોલીસમેન પ્રશ્ન કર્યો પાછો. હવે જવાબમાં આપણને 5 in the evening સમય આપ્યો છે. તો કયો પ્રશ્ન હોય કે જેના જવાબમાં સમય આવે? તો કે જે પ્રશ્ન વેન વડે બને. બરાબર, તો વેન વડે પ્રશ્ન કયો છે આપણે અહીંયા આપ્યો જ છે, વેન ડીડ યુ કમ હિયર, કે તમે અહીંયા ક્યારે આવ્યા છો? તો જવાબ આવે એટ 5 in the evening, સાંજના 5 વાગે. પછી પ્રશ્ન આપ્યો છે કે who was with you, તારી સાથે કોણ છે? તો આગળ આપણે જોઈએ શું આવે છે. તો જવાબ આપ્યો છે માય પેરેન્ટ્સ, કે મારા માતા પિતા મારી સાથે છે. હવે પછી ખાલી જગ્યા આપી છે, પ્રશ્ન આવશે. તો પહેલાં જવાબ જોઈએ શું છે. આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોયઝ સો આઈ રેન ટુ ધેટ કોર્નર. હવે એવો કયો પ્રશ્ન પૂછ્યો હશે કે જેનો જવાબ આવો આવે કે હું રમકડા જોવા માગતી હતી એટલે હું ખૂણામાં ત્યાં દોડીને જતી રહી. તો પ્રશ્ન કેવો હશે આપણે એ ચેક કરીએ. તો અહીંયા પોલીસવાળાએ કેવો પ્રશ્ન પૂછ્યો હશે કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ. એટલે અહીંયા છે ને ત્રીજામાં તમે જોશો કે અહીંયા આ જવાબ આવશે, હાઉ ડીડ યુ મૂવડ અવે ફ્રોમ ધેમ. તું તેની પાસેથી કેવી રીતે બહાર દૂર વહી ગઈ? તેને જવાબ આપ્યો ને કે મારે રમકડા જોવા હતા. તો આ પ્રશ્નનો જવાબ આવશે ત્રીજામાં. ત્યાર પછી જોઈએ આપણે એને પછી શું આપ્યું છે આપણને, ઇન આઝાદનગર. હવે જવાબમાં એવું આપે છે કે ઇન આઝાદનગર. તો એવો કેવો પ્રશ્ન હશે કે જેના જવાબમાં સ્થળ આવે? તો કે વેર વડે. તો આપણે અહીંયા જોઈએ છીએ વેર વડે કે પ્રશ્ન આપ્યો છે આપણને ઓપ્શનમાં? તો કે હા, પહેલો જ પ્રશ્ન છે. જો વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? એટલે ચોથામાં આવશે આ વેર ડુ યુ લીવ. તેને જવાબમાં આવશે ઇન આઝાદનગર. પોલીસમેન શું કહે છે, કમ અલોંગ, સાથે ચાલો, આઈ વિલ ટેક યુ ધેર, હું તને ત્યાં લઈ જઈશ. તો એના અથવામાં જવાબમાં શું કહેશે જે છોકરી ખોઈ ગઈ? તો કે થેન્ક યુ સર. તો થેન્ક યુ સર છે એ છેલ્લી ખાલી જગ્યામાં આવે. તો એકદમ સિમ્પલ ડાયલોગ હતો. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી કઈ આવેલી છે. તો અહીંયા આપણે શું કરવાનું છે ખબર છે? ક્લાસિફાઈ કરવાનું છે. ક્લાસિફાઈ કરવું એટલે શું? તો કે વર્ગીકરણ. કેવું વર્ગીકરણ? તો કે એક તો એઝ અને બીજું છે લાઈક એ. એઝ એટલે શું થાય? જો એક એક્ઝામ્પલ આપ્યું છે, ના જેવું, અને લાઈક એ એનો અર્થ પણ એવો જ થાય, ના જેવું. તો બેનું ગુજરાતી જોઈએ આપણે. ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ, એટલે કે રૂમ બરફ જેવો ઠંડો છે. અહીંયા હી રોર્સ લાઈક અ લાયન, તે સિંહની જેમ, ની જેમ, અને શું થાય ગુજરાતી? ની, સિંહની જેમ ગર્જના કરે છે. તો આપણે વાક્ય અહીંયા છે એ લખવાના છે કે એઝ વાળા વાક્ય હોય એ આ સાઈડ લખવાના, અને લાઈક એ વાળા વાક્ય આવતા હોય એ આ બાજુ લખવાના. તો આપણે એક કામ કરીએ, અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એમાં એઝ વાળા વાક્ય છે ને એની નીચે આપણે અંડરલાઈન કરશું. એટલે કે એ સિવાયના વાક્ય છે એ કેવા હશે? લાઈક વાળા. તો અહીંયા પહેલું વાક્ય છે હી રોર્સ લાઈક એ લાયન, તો એમાં લાઈક શબ્દ આવ્યો છે. બરાબર, તો લાઈકમાં લખવાનું. ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ, તો આ એઝ વાળું વાક્ય છે કે રૂમ છે એ બરફ જેવો ઠંડો છે. ધે સ્વિમ લાઈક એ ફિશ, તો એમાં લાઈક આવ્યું છે કે તેઓ માછલીની જેમ તરે છે. શબાના સિંગ્સ લાઈક એ કુકુ, કે શબાના કોયલની જેમ ગાય છે. ધે હેવ આઈઝ લાઈક એ હોક,
તેની આંખો એક બાજ પક્ષી જેવી છે. જો બાજ પક્ષી છે ને એ દૂર દૂર સુધી જોઈ શકે, એટલે જે વ્યક્તિ દૂર સુધી જોઈ શકતા હોય ને એમ કહેવાય કે આની આંખો તો કેવી છે, બાજ જેવી છે. અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. બી એટલે માખી. મધમાખી છે ને હંમેશા બિઝી હોય, કાર્યરત હોય, એટલે જે બહુ કામ કરતું હોય ને તેમ કહેવાય કે આ વ્યક્તિ મધમાખી જેવું કામ કરે છે. એમાં એઝ આવે છે. લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ શુગર, કે લક્ષ્મી છે ને એ ખાંડ જેવી મીઠી છે. જે મીઠી મીઠી વાતો કરતા હોય ને એના માટે આ શબ્દ વાપરે. રહીમ રન્સ લાઇક એ હોર્સ, કે રહીમ છે ઘોડાની જેમ દોડે છે, એટલે જે સ્પીડમાં દોડતો હોય તો એના માટે એ આવે. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોલ, કે તે કોલસા જેવો કાળો છે. એ કોઈ માણસને ના કહેવાય, ખોટું લાગી જાય. બરાબર. એમાં એઝ આવ્યું. હી જમ્પ્સ લાઇક એ ફ્રોગ, તે ડેડકાની જેમ કૂદે છે. બહુ કૂદકા મારતો હોય આપણે વાંદરા જેવો કહીએ, ડેડકા જેવો કહીએ. રૂબી રન્સ એઝ ફાસ્ટ એઝ વિન્ડ, કે રૂબી પવન જેટલું ઝડપી દોડે છે. ઇકબાલ વર્ક્સ એઝ ફાસ્ટ એઝ રોબોટ, કે ઇકબાલ છે ને રોબોટની જેમ ઝડપથી કામ કરે છે. તો જે અંડરલાઇન કરેલ શબ્દ છે એમાં એઝ હોય એ આ સાઈડ લખવાનું છે, અને લાઇક હોય તે સામેની સાઈડ લખવાનું. તો એકદમ સિમ્પલ એક્ટિવિટી હતી. ત્યાર પછી જોઈએ એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. શબ્દને ગોઠવવાના અને યોગ્ય વાક્ય બનાવવાના છે. તો આપણે જોઈએ કે આમાં એઝવાળી વાક્ય રચના. જો એઝ ફાસ્ટ એઝ આપ્યું તો પહેલાં શું આવે, કર્તા. તો કે કર્તા કોણ છે, માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ. પછી ક્રિયાપદ કયું આવશે, ઇઝ. હવે એઝ વાળું આવશે, એઝ ફાસ્ટ એઝ અ હોર્સ. તો આ વાક્યક્રમમાં ગોઠવી દીધું આપણે. અહીંયા જો અહીંયા લાઇકનો ઉપયોગ છે, તો કર્તા કોણ છે પહેલાં એમાં સી, કે સી. પછી ક્રિયાપદ સ્વિમ્સ, સી સ્વિમ્સ લાઇક અ ફિશ, લાઇક અ ફિશ. ત્રીજું વાક્ય છે કર્તા કોણ છે કે હી, તો પહેલાં લખીએ આપણે હી. પછી ક્રિયાપદ આવશે એટલે કે ટોક્સ. આમાં એઝ વાળી વાક્ય રચના છે. હી ટોક્સ એઝ સ્વીટલી એઝ હની, તે મધ જેવી મીઠી વાતો કરે છે. એ લાયન ઇઝ એઝ બ્રેવ એઝ જીતેશ. તો પેલા નામ આવે હંમેશા, તો કે જીતેશ ઇઝ, આમાં એઝ વાળી વાક્ય રચના થઈ ગઈ. એઝ બ્રેવ એઝ એ લાયન. અને છેલ્લું વાક્ય છે અ મધર લાઇક સી ઇઝ. તો કરતા પહેલાં આવશે એટલે કે સી ઇઝ લાઇક અ મધર, તે માતા જેવી છે. તો એકદમ સિમ્પલ વાક્ય રચના હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ એક્ટિવિટી તરફ. હવે અહીંયા શું કરવાનું છે ખબર, આમાં તમારે તમારી જાતે વાક્ય બનાવવાના છે. શું બનાવવાનું છે, વાક્ય. આપણને એક એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે. જુઓ અહીંયા એક્ઝામ્પલમાં શું આપ્યું છે, તો કે સી ઇઝ એઝ બ્રેવ એઝ એ લાયન. તો એઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના. બરાબર. તો પહેલાં આપણે કર્તા ગોતવાનું. કર્તા કોણ આપ્યા છે, તો કે હી આપ્યું છે, સી આપ્યું છે ને, યુ આપ્યું છે. તો આ બધાને કર્તા કહેવાય છે, સર્વનામ કહેવામાં આવે છે. તો આમાંથી કોઈ પણનો ઉપયોગ આપણે કરી શકીએ ને. પછી એઝ આપ્યું છે, એઝ બરાબર, એક એઝ આપ્યું છે. ત્યાર પછી નામ આપ્યા છે. હજી સર્વનામ હજી એક છે અહીંયા, ધેય, હી, સી, ધેય અને યુ. આર્ટિકલ આપ્યા છે. તો આને આધારે આપણે ઘણા બધા વાક્ય બનાવી શકીએ. જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, એક હું અહીંથી હી લઉં. ચાલો, તો પહેલાં હી, પછી સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે, ઇઝ. હવે આમાંથી શબ્દ ગોતવાનો છે અને વિશેષણ ગોતવાનું. અહીં વિશેષણ બ્રેવ આપ્યું તો હું આમ લખી શકું, એઝ બ્રેવ એઝ એ લાયન. જો કે ઉપર આપેલું જ છે એક્ઝામ્પલ. બીજું વાક્ય બનાવીએ આપણે, તો કે સી ઇઝ. હવે લાઇક પણ આપ્યું છે, લાઇક એ. હવે કોઈ પણ શબ્દ લખી શકીએ ને આપણે. સી ઇઝ લાઇક એ લાયન. તે કેવી છે, તો કે સિંહ જેવી છે, કહી શકાય. બરાબર. પછી ધ્યેય. હવે ધ્યેય છે એટલે સામે શું આવે, ઇઝ આવે નહીં, પણ કેનો ઉપયોગ કરવો પડે,
આરનો. ધે આર, પછી એઝ નો ઉપયોગ કરીએ. એઝ વ્હાઇટ એઝ શ્વાન. તેઓ શ્વાન જેટલા રૂપાળા સુંદર દેખાવડા છે. બરાબર કહી શકાય. તો કે યુ આર એઝ, હવે વિશેષણ ગોતવું પડશે સરસ મજાનું. બરાબર. ફાસ્ટ અહીંયા વિન્ડ આપ્યું છે તો ફાસ્ટ શબ્દ હોય તો ચાલે. ખ્યાલ આવે તમને? પછી બિઝી એ પૂછશે આપણને, તો કે યુ આર એઝ બિઝી એઝ એ બી. બરાબર છે. તો આ પ્રકારના વાક્ય આપણે આમાં બનાવવાના હોય છે. તમે ઘણા બધા વાક્ય એમાં બનાવી શકો. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. હવે અહીંયા આપણે આ આખું જે ટોપિક હતો કયો, લેંગ્વેજ ફંક્શન, એ લેંગ્વેજ ફંક્શન નામનો ટોપિક આપણે અહીંયા પૂરો થાય છે. તો આપણે જોઈએ તો આ ટોપિકમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા. એક તો એઝેઝ વાળી વસ્તુ. હવે તમને ખ્યાલ નહીં હોય કદાચ, પણ એઝેઝ છે ને એ એક ડિગ્રીનું પ્રકાર છે. એઝ એટલે કે જ્યારે બે વ્યક્તિ વચ્ચેની સરખામણી કરવામાં આવે કે બે વ્યક્તિ સરખા છે કે બે વ્યક્તિ સરખા નથી, તો એના માટે ડિગ્રી કહેવાય છે પોઝિટિવ ડિગ્રી. શું કહેવામાં આવે? તો એઝેઝવાળા વાક્ય છે એ બધા પોઝિટિવ ડિગ્રીના વાક્ય કહેવાય છે. બરાબર. આમાં આપણે બીજું સર્વનામ વિશે માહિતી મેળવી, નામ અને સર્વનામ. બરાબર. ખાલી જગ્યા જોઈ, ત્યાર પછી આપણે વાક્ય ન બનાવ્યા અને છેલ્લે આપણે કોષ્ટકને આધારે વાક્ય બનાવ્યા. આપણે જંબલ, જેને કહેવાય જંબલ પઝલ, કે આપણે વાક્યને શું કર્યા, તો કે અલગ અલગ શબ્દો હતા એને યોગ્ય ક્રમમાં રાખી અને વાક્ય રચના બનાવી. તો આ બધી વસ્તુ આપણે આ સેક્શનમાં શીખ્યા છીએ. મને આશા છે કે તમને આ બધી વસ્તુ સમજાણી હશે. છતાં કોઈ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને તમારા ગ્રુપમાં ખાસ શેર કરજો, એને લાઈક કરજો. જેટલા તમારા ગ્રુપ હોય એ બધામાં એને સેન્ડ કરો, એને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય હિન્દ, જય ભારત.